ધરમપુર નામે એક ગામ હતું. આ ગામમાં એક ડોસી રહેતી હતી. તે ડોસીને 7 દીકરા. ડોસીએ આ 7 દીકરાઓને પરણાવી દીધેલા. તેથી 7 વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ ન હતું. અવારનવાર બધા એને નબાપી કહીને મેણા મારતા હતા. એટલું જ નહીં, ઘરના મોટા ભાગના કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવાય ન આપતા. વધ્યું ઘટ્યું જે હોય તે એને આપી દેતા. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી અને દૂધપાક પણ રંધાયો. નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ખૂબ જ મન થયું. પણ શું કરે, તેને કોઈએ ખાવાનું કહ્યું જ નહીં. બધાએ સાથે બેસીને જમી લીધું. પછી સાસુએ એને બૂમ પાડીને કહ્યું, અલીના બાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે. પછી હેઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આય. નાની વહુ તો રસોડામાં ગઈ. તેણે ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ તેની આંખમાં આંસુ આવી ગયા. ખાલી 2-4 પૂરી અને 1 જ ચમચી જેટલું શાક વધ્યું હતું. એ ખાઈ હેઠા વાસણનું તબકડું માથે ઉપાડ્યું અને એ તો નદીએ ગઈ. તેણે નદીએ જઈ બધા વાસણો તબકડામાંથી બહાર કાઢ્યા. એમાં કોઈના એક વાટકામાં એઠી ખીર હતી. નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂકી અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ. નાની વહુ તો વાસણ ઉટકી અને નદીમાં નાહવા ગઈ. નાહીને પછી તે બહાર આવી. વાટકી પાસે ગઈ તો વાટકી તો ખાલી, તેમાં સહેજ પણ ખીર નહોતી. નાની વહુએ જે ઝાડ નીચે ખીરનો વાટકો મૂક્યો હતો તે ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખી અને બેઠી હતી. તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે. પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, આ ખીર મારા જેવી કોમ દુખિયારી ખાઈ ગઈ છે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારી હું ઠરજો. આ સાંભળી નાગણી ખુશ ખુશ થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, બેટી, મને બહુ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ દે. બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને સી વાતનું દુઃખ છે? નાની વહુએ તો બધી વાત કરી. મારા પિયરમાં કોઈ નથી, તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે. મને નબાપી કહે છે. મને સાસરીમાં પૂરું ખાવા પણ નથી આપતા. વળી થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે. મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોડો ભરવા બોલાવું? આટલું બોલતા તો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. નાગણીને તેની ઉપર દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટા, તું રડીશ નહીં. આજથી અમે તારા પિયરિયા. જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પર કંકોત્રી મૂકી જશે, એટલે હું આવીને ખોડો ભરી જઈશ. નાની વહુ તો હરખાતી વાસણનું તબકડું માથે મૂકી અને ઘરે ચાલી. તે ઘરે આવી આનંદના દિવસો પસાર કરવા લાગી. થોડા વખત પછી નાની વહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણી મેણું મારતા બોલી, આ નબાપીને વળી ખોડા ભરવાના સાના આટલા બધા ઓરતા હશે. પરંતુ નાની વહુએ તો તેની વાતમાં જરા પણ ધ્યાન ન આપ્યું. તેણે તો એક કંકોત્રી લખી છાની માની નાગણીના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણો માર્યો, ઝટ કરો, ચૂલે આંધણ મેલો, હમણાં વહુનો પિયરી આવશે ને ગાડું ભરીને કપડાને ઘરેણા લઈ આવશે. આટલામાં તો નાગણીઓ અને નાગકુમારો મોટી મોટી છાપ ભરી હીરાના ચીર અને સોના રૂપાના ઘરેણા બધું લઈને આવી પહોંચ્યા. આટલું બધું જોઈ બધાના મોં સિવાય ગયા. સાસુએ તો સાચા આંધણ મૂક્યા એટલે નાગણીએ કહ્યું, અમે તો સબ દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહીં. સાસુએ તો દૂધના દગેડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરી અને કથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવો વાળો મસાલો નાખ્યો. પછી દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત નાગ કુટુંબ ચપોચપ દૂધ પી ગયા. પછી નાની વહુનો ખોડો ભર્યો. એ સમયે નાગ કુટુંબે હીરાના ચીર, સોનું રૂપું, હીરા માણેક જોઈ એટલા આપ્યા. આ જોઈ અને સાસરિયાને તો આંખો ફાટી ગઈ. ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, જેવાન, અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને
અમે એને આણું વડાવશું. સાસુમાએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વડાવી. નાગ દેવતાઓ વહુને લઈ અને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બેટી, તું ગભરાશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી ગઈ. અંદર એક મોટું ભોયરું અને તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી. નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી અને તેની સાથે રમવા લાગ્યા. નાગણીએ કહ્યું, તું તારે અહીં ખાઈ પીને આનંદ કર. અહીં કાંઈ કામ કરવાનું નથી. તારે ફક્ત સવાર, બપોર અને સાંજ ત્રણ તાણા આ ઘંટડી વગાડવાની. એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળી દોડી આવશે. એટલે તારે એને દૂધ પાવવાનું. આમ કરતા કરતા દિવસ પસાર થવા માંડ્યા અને સમય પસાર થયા. નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો. તેણે પહેલી ઘંટડી જોઈ. છોકરો ઘંટડી વગાડવા માંડ્યો. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો. એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. એ ઘંટડી નાગકુમારોના પૂંછડા ઉપર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા બે નાગકુમારો દૂધ પીવા ગયા, પણ ગરમ ઉકળતું દૂધ હોવાથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બુચિયા થઈ ગયા. નાની વહુ દોડતી દોડતી ઘરમાં આવી. તેણે પોતાના ભાઈઓને બાંડિયા બુચિયા જોયા, પણ તે શું કરે, નાના બાળકને શું કહે? નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અમે તારા છોકરાને કરડશું હવે. એટલામાં નાગમાતા આવી પહોંચ્યા. તેમણે નાગકુમારોને શાંત કર્યા, પણ તેમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વડાવવાનો દિવસ આવ્યો. નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વડાવી. એને એક સોનાનો ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. પછી બોલ્યા, બેટી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરે તારું પિયર સમજી અહીં આવતી રહેજે. નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ અને વહુને ભેટી પડ્યા. બીજી વહુઓને ઈર્ષા થવા લાગી. પેલા નાગકુમારને થયું કે અહીંયા માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા, હવે ત્યાં કોણ વારશે? એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં આવતા તેને ઠેસ વાગી એટલે તે બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બેન આપણને હજી કેટલી સંભાળે છે. બીજે દિવસે નાની વહુ પણ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના તેની પાછળ ગયા. વહુને વાવને પગથિયે ઠેસ લાગી ત્યારે તે ફરીવાર બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોયો અને તેને બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ નાની વહુના દીકરાએ જેઠાણીના દૂધ તાબડીમાંથી ઢોળી નાખ્યા. આથી તે ગુસ્સે થઈ અને છણકલાથી બોલી, અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમે તો મોટા ઘરના છો. કાલે ગાયો ભેંસો લાવી બાંધશો પાછા, પણ અમે શું કરશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. એટલે નાગમાતાએ આશ્વાસન આપતા કહ્યું, બેટા, તું ઘરે જઈને વાળો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ. વહુ તો ઘરે આવીને વાળો કરાવ્યો. એટલામાં પેલા બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો વાળો તો ભરાઈ ગયો. બેને થોડી ગાયો ભેંસો જેઠાણીને આપી. તેથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. એ નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવા આ વ્રત કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો.